રાધે રાધે દોસ્તો। ઘરમાં શા માટે રાખવામાં આવે છે ભગવાનની છબી? દરેક ઘરમાં ભગવાનની તસવીરો જોવા મળે છે। ધર્મ ભલે કોઈ પણ હોય, પરંતુ ઘરમાં ધાર્મિક પ્રતીક રાખવું તે દરેક ધર્મમાં શુભ મનાય છે। હિન્દુઓના ઘરમાં દેવી દેવતાઓની, મુસ્લિમોના ઘરમાં મક્કા મદીનાની, શીખોના ઘરમાં વાહેગુરુની, તો ખ્રિસ્તી પરિવારોમાં જીસસની તસવીરો જોવા મળતી હોય છે। તમને એવો વિચાર આવે છે ખરો કે ઘરમાં શા માટે ભગવાનની મૂર્તિઓ રાખવામાં આવે છે? તેના પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ કામ કરે છે। ઘરમાં ભગવાનની મૂર્તિઓ લગાવવાથી અને તેની નિયમિત રીતે પૂજા અર્ચના કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં નાના નાના ફેરફારો કરીને તેને માનસિક શાંતિ મેળવી શકો છો। ઘરમાં તસવીરો કે મૂર્તિ તો બધા સામાન્ય રીતે મૂકતા હોય છે, પરંતુ તેને યોગ્ય દિશામાં મૂકતા ફાયદો થઈ શકે છે। યોગ્ય દિશામાં મૂકેલ મૂર્તિ કે તસવીર તમને સતત અહેસાસ કરાવે છે કે ઘરમાં ભગવાન વસેલા છે। તસવીરો અજાણ્યા રીતે પણ તમને આત્મશક્તિ પૂરી પાડે છે। ઘરમાં રહેલ ભગવાનની મૂર્તિ તમને ખોટા કામો કરતા અટકાવે છે। જેમ કે શ્રી ગણેશની મૂર્તિ, પ્રથમ પૂજ્ય શ્રી ગણેશ સ્મરણ માત્રથી જ કાર્ય સિદ્ધ થઈ જાય છે। ઘરમાં તમને મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આમ તો મોટા ભાગના ઘરોમાં ગણેશજીની ઘણી મૂર્તિઓ હોય છે, પરંતુ ધ્યાનમાં રાખવું કે ગજાનંદની મૂર્તિઓની સંખ્યા 3 જ હોવી જોઈએ। શિવલિંગની સંખ્યા અને આકાર એવું માનવામાં આવે છે કે શિવલિંગના દર્શન માત્રથી વ્યક્તિની ઘણી મનોકામનાઓ પૂર્ણ થાય છે। ઘરમાં શિવલિંગ રાખવા બાબતે પણ ઘણા નિયમો છે। ઘરના મંદિરમાં રાખેલ શિવલિંગનો આકાર આપણા અંગૂઠા કરતાં મોટું ન હોવું જોઈએ। શિવ પુરાણ અનુસાર શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે, એટલે ઘરમાં મોટું શિવલિંગ ન રાખવું જોઈએ। સાથે સાથે ઘરના મંદિરમાં એક જ શિવલિંગ રાખવામાં આવે તો એ વધારે ફળ આપે છે। એક કરતાં વધારે શિવલિંગ ન રાખવા જોઈએ। માતા દુર્ગા અને અન્ય દેવીઓની મૂર્તિઓની સંખ્યા ઘરના મંદિરમાં માતા દુર્ગા કે અન્ય કોઈ દેવી દેવતાઓની મૂર્તિઓની સંખ્યા 3 ન હોવી જોઈએ। આ અશુભ ગણાય છે। જો તમે ઈચ્છો તો 3 કરતાં ઓછી કે વધારે મૂર્તિઓ મંદિરમાં રાખી શકો છો। મૂર્તિઓ બાબતે શ્રેષ્ઠ વાત એ જ ગણાય છે કે મંદિરમાં કોઈ પણ દેવતાની એક કરતાં વધારે મૂર્તિ ન હોય। અલગ અલગ દેવતાઓની એક એક મૂર્તિ રાખી શકાય છે। હનુમાનજીની મૂર્તિ, ઘરના મંદિરમાં હનુમાનજીની મૂર્તિઓની સંખ્યા એક જ હોવી જોઈએ। મંદિરમાં બેસેલ હનુમાનજીની પ્રતિમા જ રાખવી જોઈએ। ઘરના અન્ય ભાગમાં હનુમાનજીની એવી પ્રતિમા રાખી શકાય છે કે જેમાં તેઓ ઊભા હોય। ઘરના દરવાજા પાસે ઉડતા હનુમાનજીનું પ્રતીક રાખી શકાય છે।